મજામાં? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. એકાઉન્ટ ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સરસ મજાની પાઘડીની આમનો તો બધું શીખ્યા. પાઘડીની જે પણ કઈ હિસાબ અસરો થતી હતી એ બધી આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા. આજે એના આપણે દાખલા ગણવાના છે, પણ ટૂંકા દાખલા, જેના આધારે પછી તમે મોટા દાખલા ગણશો ત્યારે એનો ઉપયોગ એની અંદર થશે. તો ટૂંકા દાખલા ગણવાના છે પાઘડી માટેના સ્પેશિયલ. તો એ દાખલા શરૂ કરીએ પહેલા ફટાફટ 5 આમનોંધ યાદ કરી લઈએ. સૌથી પહેલી આમનોંધ હતી જૂની પાઘડી માડી વાળવાની. જૂનું પ્રમાણ આવે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. ત્યાર પછી નંબર 2 માં પાઘડી ખાનગી રીતે આપવામાં આવે, અંગત રીતે જેને કહીએ, ગુપ્ત રીતે પણ કહેવાય. તો એવા સંજોગોમાં એની કોઈ આમનોંધ થતી નહોતી. નંબર 3 પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે, રૂપિયા આવે. ઓકે, તો રોકડમાં લાવવા માટે 2 આમનોંધ થતી હે ને. 3 નંબરમાં કેટલી આમનોંધ થાય? 2 આમનોંધ. પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને પછી તરત જ એ જે પાઘડીનું પ્રીમિયમ છે આપણે ભાગીદારો વચ્ચે વેચવાનું. એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. પણ કયો પ્રમાણ લેવાનું? પાઘડીનું પ્રીમિયમ વેચવા માટે ત્યાગનું પ્રમાણ. નંબર 4, જ્યારે જે જૂના ભાગીદારોને પાઘડીની રકમ મળી છે એ ઉપાડી જાય છે, લઈ જાય છે. તો એવા સંજોગોમાં લઈ જાય તો લાભ લેનાર ખાતે ઉધાર બોલે તો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રૂપિયા લઈ જાય છે, રોકડ જાય છે તો તે રોકડ બેંક ખાતે. અને છેલ્લે 5 નંબરની આમનોંધ કે જ્યારે પાઘડીના પ્રીમિયમમાં રૂપિયા રોકડમાં આવતા ન હોય તો એવા સંજોગોની અંદર જે નવો ભાગીદાર આવે છે એને જ આપણે ઉધાર કરીએ. એટલે કે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. આ 5 આમનોંધ ડિટેલમાં આપણે લાસ્ટ લેક્ચરમાં. બસ તો આજે એના દાખલા. પરંતુ દાખલા સ્ટાર્ટ કરીએ એ પહેલા એના જે પણ કઈ અગત્યની બાબત છે એ તમને ખાલી અહીંયા 1-2 શબ્દ સમજાવું છું. ખબર જ છે પણ વાંધો નહીં, ખાલી યાદ રાખજો. 3 અગત્યના શબ્દો છે. એક પાઘડીની બાકી, બીજું પાઘડીનું પ્રીમિયમ અથવા તો નવી પાઘડી. અને નંબર 3 માં પાઘડીનું મૂલ્યાંકન. આ 3 શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને પાઘડીની બાકી આટલા રૂપિયાની દર્શાવે છે એવું રકમમાં ક્યાંક કીધું હોય ને, તો આ પાઘડીની બાકી જે છે એનો મતલબ કે તમને જૂની પાઘડી આપેલી છે. બરોબર? કઈ પાઘડી કહેવાય? જૂની પાઘડી. અને આ પાઘડીની બાકી હોય અથવા તો જૂની પાઘડી હોય, આ બધું કોનું હોય? જૂના ભાગીદારોનું હોય. યાદ રાખ. પાઘડીની બાકી કે જૂની પાઘડી કે આ બંને વસ્તુ એક જ છે. અને આ પાઘડીની બાકી કે જૂની પાઘડી કે કોની હોય છે? જૂના ભાગીદારોની હોય. જૂના ભાગીદારો 2 હોય તો 2 અને 3 ભાગીદારો હોય તો 3. 2 કરતા વધારે હોઈ શકે ને ભાગીદાર. ત્યાર પછી બાજુમાં આવીએ પાઘડીનું પ્રીમિયમ. તો પાઘડીનું જે પ્રીમિયમ છે ને, અથવા તો જેને આપણે નવી પાઘડી કીધી, આ કોની હોય? વાત થઈ ગઈ છે આપણે. સરસ. આ નવા ભાગીદારની હોય. ધંધાની અંદર જે નવો ભાગીદાર પ્રવેશે છે એ મૂડી ઉપરાંત વધારાના જે રૂપિયા લાવે છે એ પાઘડીનું પ્રીમિયમ અથવા તો એને નવી પાઘડી કહેવાય. તો એ કોની હોય છે? નવા ભાગીદારની. જે ભાગીદાર નવો આવે છે, પ્રવેશ મેળવે છે એ ભાગીદારની હોય છે. પાઘડીની બાકી અથવા તો જૂની પાઘડી જેને એ જૂના ભાગીદારોની હોય. પાઘડીનું પ્રીમિયમ અથવા તો નવી પાઘડી એ કોની હોય છે? તો કે નવા ભાગીદારની. અને આ ત્રીજું એક શબ્દ છે પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન. તો જ્યારે પણ તમને પાઘડીનું મૂલ્યાંકન એવો શબ્દ આપ્યો હોય ને,
તો એની અંદર યાદ રાખજો એ મૂલ્યાંકન બધા ભાગીદારોનું હોય. એ પાઘડી કોની હોય? બધા ભાગીદારોની ભેગી હોય. જૂના ભાગીદારો વત્તા નવા ભાગીદારો બરાબર પાઘડીનું મૂલ્યાંકન બોલે તો બધા ભાગીદારોનું. આ પાઘડીની બાકી અથવા તો જૂની પાઘડી આ રૂપિયા કોના હોય? તો કે આ પાઘડી કોની હોય? જૂના ભાગીદારોની જ હોય. પાઘડીનું પ્રીમિયમ એ કોનું હોય? નવા ભાગીદારનું જ હોય. અને પાઘડીનું મૂલ્યાંકન એ બધા ભાગીદારોનું ભેગું. બધા ભાગ આખી પેઢીની પાઘડી, આખા ધંધાની પાઘડી એને કહેવાય પાઘડીનું મૂલ્યાંકન. જેમાં બધા ભાગીદારોનો ભાગ હોય. જૂના ભાગીદારોનો ભાગ હોય, નવા ભાગીદારનો ભાગ હોય, બધા ભાગીદાર. તો એ છે પાઘડીનું મૂલ્યાંકન. બરોબર? તો આ ત્રણ વસ્તુ ખબર પડી હોય તો હવે આવી જાવ બુકમાં પેજ નંબર 205 ઉપર જુઓ. 4 નંબરનો દાખલો આપેલો છે. નીચેના વ્યવહારો અંગે જરૂરી આમનોંધ લખો. જરૂરી આમનોંધ લખવાની. જરૂરી આમનોંધ મતલબ કે જેટલી થતી હોય એટલી, શક્ય હોય એટલી આમનોંધ બધી. એનો પહેલો દાખલો છે એ જોવાનો છે. તો એની રકમ વાંચો કે તમને A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો આપેલા છે. ત્યાર પછી ભાગીદાર C એ B છે તો ભાગીદાર C એ નવો આવે છે. અને નવો આવે છે ત્યારે એ કઈક રૂપિયા લઈને આવે છે. શેના કેટલા રૂપિયા લાવે છે? C મૂડી તરીકે 80000 રૂપિયા રોકડા લઈને આવે છે. એ 80000 રૂપિયા લાવે છે. પછી એમાં લખ્યું છે પણ એનો ભાગ A નો પણ 5 છે. બરાબર? ધ્યાન રાખો. C તેના ભાગની પ્રમાણસર પાઘડી A અને B ને અંગત રીતે આપે છે. શબ્દ નીચે અંડરલાઈન કરી દીધો. અંગત બોલે તો ખાનગી, બોલે તો ગુપ્ત રીતે. C ના પ્રવેશ પહેલા A અને B ના ચોપડે પાઘડી ખાતું 25000 રૂપિયાની બાકી દર્શાવે છે. બાકી જૂની પાઘડી જેને કહેવાય. ઓકે, સરસ. ચલો આવો ટૂંકો દાખલો જ્યારે પણ પૂછાયો હોય ત્યારે બે વસ્તુની ગણતરી કરવાની. સૌથી પહેલા જૂનું અને નવું પ્રમાણ ચેક કરી લેવાનું. અને જો જૂનું અને નવું બંને આપેલું હોય તો ત્યાગનું પ્રમાણ શોધવાનું. એટલે પહેલું જ કામ ત્યાગનું પ્રમાણ શોધવાનું થશે. ત્યાર પછી પાઘડી અંગેની જરૂરી ગણતરી થશે. નવો ભાગીદાર જે આવે એની પાઘડી શોધવાની. જો આપેલી હોય તો, ન આપેલી હોય તો જય શ્રી કૃષ્ણ. આ બે ગણતરી થાય પછી જ આમનોંધ લખાય. એ સિવાય લખવાની નહીં. દરેક દાખલામાં આ બે ગણતરી કરી દેવાની જો થતી હોય તો. ત્યાગનું પ્રમાણ શોધવાનું. ત્યારે શોધવાનું જૂનું નવું આપેલું હોય તો નથી. જોઈએ ચલો તો દાખલામાં. તો દાખલામાં સૌથી પહેલા ચેક કરો A અને B નું જૂનું પ્રમાણ તમને આપેલું છે. જો તો આ પ્રશ્ન નંબર 4 છે. આ બધું લખી દો. એનો પહેલો દાખલો કે જે પેજ નંબર 205 ઉપર આપેલો છે. આ દાખલો આપણે લઈએ છીએ. હવે આ દાખલામાંથી સૌથી પહેલા વાત કરીએ એમ કે જૂનું અને નવું પ્રમાણ ચેક કરો કે જૂનું અને નવું બંને પ્રમાણ તમને આપેલા છે. તમને રકમમાં જૂનું પ્રમાણ તો આપેલું જ છે 3:2. જુઓ તો અહીંયા લખું છું. 3 ભાગીદારો છે ને તો અહીંયા ત્રણેયના નામ લખું છું. A B C. જૂનું પ્રમાણ તમને હંમેશા જૂના ભાગીદારોનું આપેલું હોય એટલે કે A અને B નું તમને જૂનું પ્રમાણ આપેલું છે. તો A અને B નું જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? 3:2. નવો ભાગીદાર જે આવે છે C એનો તમને ક્યાંય ઓકે એનો ભાગ તો આપેલો છે 1/5 પણ જે કહેવાય નવો પ્રમાણ એ દાખલામાં આપેલું નથી. ઓકે તો આ રીતે જવાબો ડાયરેક્ટ એ બી આપણે કશું કઈ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ એ આ જૂનું પ્રમાણ is equal to 3:2. હવે નવું પ્રમાણ નથી આપેલું માટે આ ત્યાગનું પ્રમાણ પણ is equal to 3:2. બરાબર? અગાઉ વાત થઈ ગઈ ને જ્યારે દાખલા જોયા હતા ત્યાં. ધ્યાન રાખો. નવું આપેલું હોય તો ત્યાગ શોધવાનો, બાકી નહીં.
ત્યાર પછી હવે પાઘડીનું મૂલ્યાંકન અથવા તો પાઘડીનું પ્રીમિયમ એવું કશું જ આપેલું છે નહીં તો પછી બસ ડાયરેક્ટ આમનોંધ ચાલે. આમનોંધ તમારે આમનોંધના ખાના દોરીને લખવી, પણ હું અહીંયા ખાના દોરતો નથી, ડાયરેક્ટ જ આમનોંધ લખો. ચલો હવે આમનોંધ પણ લખવાની છે ને, તો સૌથી પહેલા જે આપણે 5 આમનોંધ લખી હતી એમાં જે પહેલી હતી એ જ પહેલા લખાય. બીજી ત્રીજી ભલે તમે આડાવડી ક્રમમાં ના લખો, પણ પહેલી આમનોંધ જ હંમેશા લખાય. એટલે કે જૂની પાઘડી આપી હોય તો એને માડી વાળવાની સૌથી પહેલા. જેમ કે આ દાખલામાં છેલ્લી લાઈન જુઓ, સી ના પ્રવેશ પહેલા એ અને બી ના ચોપડે પાઘડી ખાતું 25000 ની બાકી દર્શાવે છે. આ 25000 ની બાકી આવી ને શબ્દ હમણાં 3 શબ્દો સમજાયા. 25000 પાઘડીની બાકી જેને જૂની પાઘડી કહેવાય, તો એ પાઘડીને માડી વાળવાની, એની આમનોંધ સૌથી પહેલા લખવાની. જો પહેલી આમનોંધ એ લખું છું અહીંયા આગળ. આ નંબર 1 જૂની પાઘડી માડી વાળવા શું આમનોંધ થાય? જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર છે, પાઘડી ખાતે જમા. જૂના ભાગીદારો કયા છે? તો A અને B. તો આ A ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા. પાઘડીની બાકી તમને આપેલી છે 25000 રૂપિયા. આ 25000 ને તમારે 3/2 માં વેચવાના છે. તો 25000 ગુણ્યા 3/5 એટલે કે 15000. એક ના 15 આવે તો બાકીના બાકી રહે 1 એટલે કે 10000. 15000 અને 10000 એટલે ટોટલ થઈ ગયા 25. આ પહેલી આમનોંધ સરસ મજાની અહીંયા આગળ આપણી હોય. ત્યાર પછી નંબર 2 બીજી આમનોંધ લખવાની. બાબત જે લખતા આવડે છે એટલે કે લખવાનું નથી. પાઘડી જૂની પાઘડી માડી વાળી તેના બસ સિમ્પલ. જૂની પાઘડીની આમનોંધ લખાઈ જાય એટલે હવે પહેલેથી ક્રમમાં જે આમનોંધ થતી હોય કરવા. જેમ કે આપણે વાંચીએ તો A અને B ત્રણ જે બે ના પ્રમાણ નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. ઓકે, વાંધો નહીં, એની આમનોંધ ક્યાં થાય નહીં. C ને 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે, વાંધો નહીં. C મૂડી તરીકે 80000 રૂપિયા રોકડમાં લાવે છે. જો મૂડી છે, આપણે જે 5 આમનોંધ સમજ્યા હતા એ બધી શેની હતી? પાઘડીની હિસાબી અસરો હતી. પાઘડીની 5 આમનોંધ હતી જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. અહીંયા આગળ મૂડીના રૂપિયા રોકડા લાવે છે. પાઘડીના રૂપિયા રોકડમાં લાવતો હોય તો બે આમનોંધ થાય. 3 નંબરની જે આપણે આમનોંધ હતી એ. પણ અહીંયા તો મૂડીના રૂપિયા છે એ રોકડમાં લાવે છે. તો એની તો સાદી અને સિમ્પલ આમનોંધ જ કરો. રૂપિયા લાવે છે, રૂપિયા આવે 80000 રૂપિયા આવે તો કરીશું ઉધાર. તો આ રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા આવે છે? તો કે 80000. અને એ રૂપિયા ધંધાને આપનાર છે કોણ? તો કે C. તો તે C ના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા આપે છે? તો કે 80000. બાબત જે આવડે છે ધંધામાં નવો ભાગીદાર રોકડા લાવ્યો તેના. ત્યાર પછી નંબર 3 માં આગળ વાંચી જો રોકડ આવે છે એ પૂરું. ત્યાર પછી C તેના ભાગની પ્રમાણસર પાઘડી A અને B ની અંગત રીતે આપે છે. આપણે અંડરલાઈન કરી હતી. અંગત, ખાનગી, જેની કોઈ જ નોંધ થાય નહીં, પણ એ લખવું પડે. સાહેબને તો ખબર હોય પણ માર્ક્સ ક્યારે મળે આપણને? તો અહીંયા લખવાનું કે C પોતાની પાઘડી ભાગીદાર A અને B ને અંગત રીતે આપે છે. માટે પેઢીના ચોપડે તેની કોઈ નોંધ નહીં થાય કે થશે નહીં. જે લખો એ બસ આટલું જ છે. અને પછી તો તમને બસ બધી વસ્તુ આવી ગઈ. તો આ દાખલો તમારો અહીંયા આગળ સાદો અને સિમ્પલ દાખલો. જરૂરી આમનોંધ લખવાની છે. જે પણ 2 3 4 5 જે પણ થતી હોય એ બધી આપણે
ચલો ત્યાર પછી નંબર 2 ઉપર આવી જાઓ. બીજો દાખલો એક પેજ ઉપર. તો બીજા દાખલામાં એવું લખેલું છે કે A અને B પેઢીના ભાગીદારો છે. C ને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં દાખલ કર્યો છે. C મૂડી તરીકે 80000 રૂપિયા અને તેના ભાગની પ્રમાણસર પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયાથી કરવામાં આવ્યું. વાંધો નહીં. ચલો સૌથી પહેલા તો જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે? નથી આપ્યું? ઓકે વાંધો નહીં. નો આપ્યું તો ખબર જ છે ને, સરખા છે. જૂનું નથી આપ્યું, નવું નથી આપ્યું, વાંધો નહીં. તો ઓર સેલ જે જૂનું છે એ શું થશે? માટે ત્યાગનું પ્રમાણ = પણ 1/1. હવે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે. સરસ, ત્રણ શબ્દો સમજાવ્યા હતા. પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન એટલે બધા ભાગીદારોની પેટી નવી પાઘડીની કિંમત આપેલી છે આખા ધંધાની. એ કેટલી છે? 1 લાખ રૂપિયા. પણ આપણે તો કોની પાઘડી ખાલી ધ્યાનમાં રાખવાની? જે નવો ભાગીદાર આવે છે એની. નવો કોણ છે? C. તો એની પાઘડી પહેલા શોધવી પડે. તો અહીંયા લખું છું C ની પાઘડી. જો ટોટલ કેટલી છે? તો કે 1 લાખ રૂપિયા. આને ગુણ્યા C નો ભાગ કેટલો છે નફા નુકસાનમાં? તો જો લખ્યું છે C ને 1/4 ભાગ આપવાની શરતે દાખલ કર્યો છે. તો આને ગુણ્યા 1 લાખ ગુણ્યા 1/4. તો C ની પાઘડી 25 એટલે 25000 રૂપિયા મળી. એટલે આ જે ભાગીદાર C જે છે એની પાઘડી આ 25000 રૂપિયા એ પણ કેવી રીતે લાવે છે? રોકડમાં લાવે. અને પાઘડી છે એટલે એની બે આમ થશે. ચલો બસ પહોંચી ગયું. આમ નોંધ હવે ચાલુ કરીએ. પણ સૌથી પહેલી જ આમ નોંધ કઈ કરવાની? જૂની પાઘડીને માંડી વાળવાની. પણ ચેક કરો આ દાખલામાં ક્યાંય પાઘડીની બાકી તમને આપેલી. મૂલ્યાંકન આપ્યું છે પણ મૂલ્યાંકન નવું, એ નવી પાઘડી કહેવાય. એના આધારે તો આપણે નવાનો ભાગ શોધી દીધો. મૂલ્યાંકન એટલે બધા ભાગીદારોની નવી પાઘડી છે આખા ધંધાની. પણ પાઘડીની બાકી એ જૂની પેઢીની બાકી કહેવાય, જૂના ભાગીદાર. એ તો આપી નથી. તો પહેલી આમનો જે લખતા આપણે અહીંયા લખી આવે એ આમને લખવાની. ડાયરેક્ટ જ પહેલો નંબરમાં પહેલેથી જે શરૂઆત થતી હોય લખવાની. જેમ કે ચલો A અને B ભાગીદારો છે. C મૂડી પેટે 1/4 ભાગાપડી કરી દાખલ કર્યો છે. સરસ. C મૂડી પેટે 80000 રૂપિયા પાછળનું પછી 80000 રૂપિયા મૂડીના રૂપિયા રોકડા આવે છે. ચલો મૂડીના રૂપિયા રોકડા આવે, રૂપિયા આવે તો શું કરીશું? તો આ રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા લાવે છે? 80000 રૂપિયા. કોણ લાવે છે? ધંધાને રૂપિયા કોણ આપે છે? C. તો તે C ના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા આપ્યા? તો કે 80000 રૂપિયા. બાબત જે તો આવડે છે ને, C મૂડીના રૂપિયા રોકડા લાવ્યો. ત્યાર પછી આગળ વધીએ. અને તેના ભાગની પ્રમાણસર પાઘડી પણ રોકડમાં લાવે છે. હવે તેના ભાગની પ્રમાણસર એટલે એના ભાગની જે આવતી હોય એ. તો C ની પાઘડી કેટલા રૂપિયા આવે છે? આપણે કુલ પાઘડી આપી હતી એમાંથી એનો ભાગ શોધી દીધો. કેટલા રૂપિયા પાઘડી આવે છે? 25000. આ 25000 પણ રૂપિયા કેવી રીતે લાવે છે? આ પાઘડીના છે. કેવી રીતે લાવે છે? રોકડા. તો પાઘડીના રૂપિયા રોકડા આવે તો પછી બે આમ. ચાલો રૂપિયા આવે તો શું કરીશું? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડા આવે છે? તો કે 25000 રૂપિયા. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 25000. ચલો રૂપિયા રોકડમાં લાવ્યો હોય એટલે બે આમનોંધ થાય. ચલો પહેલી આમનોંધ આવી ગઈ. રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હવે આ જ રૂપિયાને તરત જ ભાગીદારો વચ્ચે વેચી દઈશું આપણે. તો આ જે જમા છે એ તરત થઈ જશે ઉધાર. એટલે કે પાઘડીના આ પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરવાના? 25000 રૂપિયા. અને તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. હવે જૂના ભાગીદારો છે કોણ? A અને B. અહીંયા લખવાનું તે એના મૂડી ખાતે જમા અને તે B ના મૂડી ખાતે જમા. પણ આ રૂપિયાને શેના રૂપિયા છે? પાઘડીના પ્રીમિયમના. આ એક જ એવી વસ્તુ હતી કે જે આપણે
ત્યાગના પ્રમાણમાં વેચવાની હતી. તો આ 25,000 રૂપિયાને ત્યાગનું પ્રમાણ બોલે તો 1:1 માં વેચવાના છે અને 1:1 માં વેચો એટલે તમને ખબર જ છે સરખા હિસ્સે વેચવાના છે. તો 25,000 ના બે સરખા ભાગ બોલે તો 12,500 12,500 ફિનિશ. આગળ વાંચીએ તો 10 પાઘડીનું મૂલ્યાંકન હતું એ તો થઈ ગયું. આપણે એના આધારે તો પાઘડી શોધી દીધી છે. એકદમ ઈઝી. પણ અગાઉના લેક્ચરની 5 આમનો કળકળાઈને આવડવી જોઈએ તો જ આ પાઘડીની આમનો. ચલો આગળ વધીએ. નંબર 3 A અને B 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ચલો સૌથી પહેલા તો આ 3 નંબરનો દાખલો એમાં જૂનું પ્રમાણ તમને આપેલું છે 2:3. તેઓએ C ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરાય છે. ઓકે, નવો ભાગીદાર C આવે છે. C તેના ભાગની પાઘડી અને મૂડી બંને આપી છે. જો તેના ભાગની એટલે કે પોતાની, જેને આપણે પાઘડીનો પ્રીમિયમ જ કહીએ છીએ, C ની જ પાઘડી, કુલ નહીં. C તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે 40,000 ને 60,000 રૂપિયા રોકડા લાવે છે. વાંધો નહીં. C ના પ્રવેશ વખતે A અને B ના પાકા સરળમાં પાઘડીની બાકી 30,000 થી દર્શાવે છે. એટલે પાઘડીની બાકી પણ તમને આપેલી છે, જૂની પાઘડી પણ આપેલી છે. તો આમનો તો સૌથી પહેલા એની થશે. ઓકે, પછી વાત કરીએ. ત્રણે ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નવું પ્રમાણ છે અહીંયા તો જો. તો આ નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે એ 3:5:2. 3:5:2. આ બે જે છે છેલ્લા એ C ના કહેવાય. એટલે કે બધાને ખબર જ છે તો. હા, જૂનું ને નવું ભેગું થયું તો પછી કમ્પલસરી ત્યાગનું પ્રમાણ તો શોધવું જ પડે. આ બે દાખલામાં ક્યાંય જૂનું નવું ભેગું નતું થતું. જુઓ, જૂનું એક જ હતું તો જૂનું છે એક ત્યાગ થઈ જતું હતું, પણ અહીંયા તો ભેગું થયું તો આપણે ત્યાગ શોધવો પડે. તો હવે ડાયરેક્ટ ત્યાગ શોધવાનો લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા, અગાઉ બે લેક્ચર પહેલા શીખ્યા હતા. એ ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઈનસ નવો ભાગ. ત્યાગ હંમેશા કોનો મળે? જૂના ભાગીદારોનો જ, A અને B નો જ મળશે. ચલો, જૂનો ભાગ કોનો છે? A નો કેટલો? 2 અપોન ટોટલ 5, 3 અપોન 5 માઈનસ માઈનસ નવો ભાગ. ચલો, A માટે 3 અને ભાગ્યા 3 નો સરવાળો એટલે કે 10 અને B માટે આ 5/10. ચલો, ચોકડી ગુણાકાર જ કરવાનો, ભૂલ કરવાની નહીં આપણે. 5 × 10 એટલે 50. અહીંથી આમ ગુણાકાર 10 દુના 20, અહીંથી આમ 5 તરીના 15, તો આ 5/50. ચલો, એ જ ગણતરી અહીંયા કરીએ તો છેદમાં ગુણાકાર 10 તરી 30 માઈનસ 5 × 5 એટલે કે 25. અહીંયા પણ 5/50. ઓકે, ત્યાગનું પ્રમાણ કાઢો તમે તો આના 5/5. 5/5 એટલે કે 1/1. ત્યાગનું પ્રમાણ આપણું અહીંયા આગળ મળી ગયું 1/1 સરખાઈ. બસ. તો હવે આગળ સ્ટેપ, પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે આમાં ક્યાંય, તો આપણે નવા ભાગીદારની પાઘડી શોધવી પડે. પણ ના, એના ભાગની આપેલી જ છે તો પછી ડાયરેક્ટ જ આમનોધમાં પહેલી આમનોધ કઈ કરવાની? તો કે જૂની પાઘડીને માંડી વાળવાની. જૂની પાઘડી આપી છે આમાં તો કે હા. જો બીજી લાઈનમાં છે આગળ કે C ના પ્રવેશ, ઓકે હા છેલ્લે છે. જો C ના પ્રવેશ વખતે A અને B ના પાકા સરળમાં પાઘડી 30,000 થી દર્શાવેલ છે. એટલે તમને 30,000 રૂપિયાની બાકી આપેલી છે. તો એને પહેલા માંડી વાળીએ. માંડી કયા ભાગીદારો વચ્ચે વળાય? જૂના ભાગીદારો વચ્ચે, A અને B. તો અહીંયા હું લખું છું કે આ A ના મૂડી ખાતે ઉધાર, B ના મૂડી ખાતે ઉધાર, તે આ પાઘડી ખાતે જમા. ચલો, પાઘડી તમને આપી છે 30,000 રૂપિયા. આ 30,000 પાઘડી એ જૂની પાઘડી છે. જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ બોલે તો 2/3. તો 30,000 રૂપિયાને તમારે
2/3 માં વેચવાના છે તો 30,000 ગુણ્યા 2 ભાગ્યા 5 બોલે તો 12,000 અને 18,000 રૂપિયા. એક 12,000 આવ્યા તો બીજા તો બાકીના 18,000 જ હોય ને. પહેલી આમનોંધ માંડી વાળવાની કરવાની જે થઈ જાય પછી બધી આમનોંધ ક્રમમાં જેમ થતી હોય કરતું આવવાનું. ચલો પહેલાથી રકમ વાંચીએ તો તમને આપેલું છે કે મૂડી અને પાઘડી બંનેના રૂપિયા રોકડા લાવે છે. વાંધો નહીં, પહેલા મૂડીના રૂપિયા રોકડા લાવે એની આમ મૂડીના આવે છે. જો પહેલા રૂપિયા પાઘડીના છે ને બીજી મૂડી છે એટલે 60,000 રૂપિયા મૂડીના છે. વાંધો નહીં, રૂપિયા રોકડા આવે તો આ રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા રોકડા આવે છે મૂડીના 60,000 તો તે સીના મૂડી ખાતે જમ કેટલા રૂપિયા તો કે 60,000. ત્યાર પછી પાઘડીના રૂપિયા પણ રોકડમાં લાવે છે. પાઘડીના રૂપિયા રોકડ આવે તો બે આમનો આ. ચલો સૌથી પહેલા રૂપિયા રોકડા આવ્યા 40,000 આવે છે તો રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા લાવે છે તો કે 40,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 40,000 રૂપિયા. તરત જ આ પાઘડીનું પ્રીમિયમ જે છે રૂપિયા રોકડા લાવે એટલે બે આમનો થાય. પહેલી આમનો થઈ ગઈ. હવે આ પ્રીમિયમના ભાગીદારો છે વેચી દો તો એ આ જે જમા છે એને તરત ઉધાર કરો તો પાઘડીના આ પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા 40,000 રૂપિયા. અને તે કયા ભાગીદારો છે જૂના એના મૂડી ખાતે જમા અને તે બીના મૂડી ખાતે. આ 40,000 રૂપિયાને તમારે ત્યાગના પ્રમાણ પ્રીમિયમ છે ને તો ત્યાગનું પ્રમાણ જે તમને 1:1 આપેલું છે 1:1 એટલે 40,000 ને હરખા હિસ્સે વેચો તો 20,000 અને 20,000 રૂપિયા. હવે આટલું કે કેવું આટલી વસ્તુ હતી. તો હવે તમે આગળનો જે ચોથો દાખલો આવે છે એની રકમ વાંચો. હા તો રકમ વંચાઈ ગઈ ને. ઓકે નો વંચાઈ હોય તો ધ્યાન રાખો બીજું શું ધ્યાન. પેજ નંબર 206 પર છે 4 નંબરનો દાખલો એની રકમ PQ અને R 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે કે જૂનું પ્રમાણ 3:2:1 આપેલું છે. તેઓ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અનુસાર S ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. હા સ્થિર મૂડી પહેલા ચક્કરમાં આવી ગયું સ્થિર મૂડી અને અસ્થિર મૂડી. સ્થિર મૂડી હોય એટલે બે ખાતા બનાવવામાં આવે મૂડી ખાતું અને ચાલુ ખાતું. તો હવે અહીંયા આગળ સ્થિર મૂડી છે તો સ્થિર મૂડીની પદ્ધતિ હોય ને તો બધા રૂપિયા આપણે જે અત્યારે મૂડી ખાતે લખતા ને એની જગ્યાએ બધા ના આવે ચાલુ ખાતે લખવા. ખાલી એક જ રકમ કે જે નવો ભાગીદાર આવે અને મૂડીના રૂપિયા લાવે ને એ જ મૂડી ખાતે લખવાની. બાકી બધી જગ્યાએ બધી વસ્તુ જે મૂડી ખાતે લખતા એના મૂડી ખાતે બીના મૂડી ખાતે ઉધાર જમા એની જગ્યાએ એમના ચાલુ ખાતે લખવાનું થાય. બસ આટલો ફરક આવ સ્થિર મૂડીનું કીધું હોય ત્યાં. ચલો આગળ વધીએ તો S મૂડી અને પાઘડી પેટે 50 રોકડા 50,000 ફર્નિચર 40,000 અને મોટર કાર 60,000 પેઢીમાં લાવે છે. જો અહીંયા આગળ મૂડીના કેટલા પાઘડીના કેટલા એવું તમને સ્પષ્ટ રીતે નથી કીધેલું. મૂડી અને પાઘડી બંનેના ભેગા થઈ રૂપિયા રોકડા લાવે છે 50,000 ફર્નિચર લાવે છે 40,000 નું અને મોટર કાર લાવે છે 60,000. એટલે કે બંનેના ભેગા રૂપિયા આવે છે તો આમનો જ પણ મૂડીની અને પાઘડીની ભેગી લખવી વાંધો નહીં તો લખી આવે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે 2,40,000 પેઢી મૂલ્યાંકન બધા ભાગીદારોની ભેગી પાઘડી નવી એ તમને 2,40,000 ની આપેલી છે. એમાંથી આપણે ખાલી નવાનો ભાગ શોધી દઈશું. બાકી પછી આગળ વાંચીએ. S ના પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000 ની બાકી દર્શાવતું હતું. એટલે બાકી જૂની અહીંયા તો બધું ભેગું થયું લ્યો
જૂની પાઘડીની પણ બાકી આપેલી છે તો આમનો જ લખતી વખતે પહેલી અમત આની થશે. તમે જાણો છો ને. હવે તો ચોથો દાખલો. બધા ભાગીદારો ભવિષ્યમાં 4 3 2 3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચશે. બોલે તો અહીંયા આગળ નવું પ્રમાણ પણ તમને આપેલું છે. તો નવું પ્રમાણ બરાબર 4:3:2:3. એટલે આ જે છેલ્લો ભાગ છે એ નવો ભાગીદાર S નો કહેવાય. 4 3 2 3. ઓકે ડન. અને જૂના ભાગીદારો તેમને મળે પાઘડી પૈકી 50% રકમ ઉપાડી પણ જાય છે. લો આ વધારાનો પોઈન્ટ જે બાકી હતો એ માની લીધો. વાંધો નહીં, સ્ટેપ બાય સ્ટેપ. પહેલા જૂનું નવું ભેગું થઈ ગયું. ઓકે હા ચલો કરી નાખો, ગણતરી આવડે છે. તો શું શોધવાનું? ત્યાગ ઇઝ ઇક્વલ ટુ, બોલો સૂત્ર શું આવે? જૂનો ભાગ માઈનસ નવો ભાગ. જૂના ભાગીદારોનો ત્યાગનું પ્રમાણ મળે. બોલે તો P Q અને R. જૂનો ભાગ ચલો આ 3 ભાગ્યા 3 નો ટોટલ 3 * 5 = 6. અહીંયા 2/6 માઈનસ 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 નવો ભાગ P Q R. પહેલા 3 જ હોય. 4 ભાગ્યા બોલો બધાનો સરવાળો 12. Q માટે આ 3/12. R માટે 2 તો 2/12. હવે તો તમારે ગણતરી કરવાની છે, બીજું કશું જ અહીંયા કરવાનું નથી. તો ગણતરીમાં તો તમે જાણો છો ને આપણે કઈ રીતે કરીએ છીએ, ચોકડી ગુણાકાર. હા તો છેદમાં ગુણાકાર કરો તો 12 6 72. ચલો અહીંથી આમ ગુણાકાર કરો તો 12 તરીના 36. અહીંથી આમ 6 6 24. અહીંયા ગણતરી કરી લઈએ પહેલા. આ 72 અહીંથી આમ 5 દુના 24 માઈનસ 6 તરીના 18. અહીંયા આ 72 12 એકા 12 6 દુના 12. ચલો હવે અહીંયા આગળ આ તો 0/72 એટલે 0 થઈ જશે. હે 36 માંથી 24 માઈનસ કરો તો આ 12/72. અહીંયા આગળ 48 માંથી 18 માઈનસ કરો, સોરી 24 માંથી 18 તો 24 માંથી 18 માઈનસ કરીએ તો 6 મળશે તમને. અહીંયા આગળ 0 છે, મતલબ કે એનો ત્યાગ કરતો નથી કે લાભ પણ એને થતો નથી. એટલે એને જ્યારે આપણે પાઘડીનું પ્રીમિયમ વેચીશું ત્યારે ધ્યાનમાં રાખવાનું નથી. તો પ્રમાણ કાઢીએ આનું તો પ્રમાણમાં આ બે નો જ મળશે, કારણ કે આનું તો મળે નહીં. 12/6 એટલે 6 વડે ભાગ ચાલે. 12/6 કરો તો 2 અને 6/6 કરો તો 1. બોલે તો 2/1 નું પ્રમાણ એ તમારું ત્યાગનું પ્રમાણ થશે. એટલે ત્યાગના પ્રમાણની ગણતરી થઈ ગઈ. ત્યાર પછી બીજી ગણતરી કરવાની, અને બીજી ગણતરીમાં એ કે જે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે ને એમાં ખાલી ભાગીદારનો ભાગ શોધીશું આપણે 9 એટલે કે S ની પાઘડી. નો ભાગીદાર S છે ને, S ની પાઘડી. કુલ પાઘડી કેટલી છે? 2,40,000 અને ગુણ્યા S નો ભાગ કેટલો? નવા પ્રમાણમાં ભાગ હોય હંમેશા આ 3 અને ભાગ્યા ટોટલ કેટલું? તો કે 12. બોલો 2,40,000 ગુણ્યા 3 ભાગ્યા 12 તો 60,000 રૂપિયા. બોલો S ની પાઘડી 60,000 રૂપિયા. બસ આ બે વસ્તુની ગણતરી થઈ ગઈ. હવે આમનો પહેલેથી ક્રમમાં જે આવતી હોય, સોરી પહેલા તો જૂની પાઘડીની માડી વાળવાની છે. તો જૂની પાઘડીની બાકી કેટલી આપેલી છે? 90,000 રૂપિયા. જુઓ અને 90,000 રૂપિયાને માડી વાળવાના થાય તો આ P ના ચાલુ ખાતે લખવાનું, બરોબર? મૂડી નહીં, ચાલુ ખાતે ઉધાર. Q ના ચાલુ ખાતે ઉધાર. R ના પણ ચાલુ ખાતે ઉધાર. તે પાઘડી ખાતે જમા. પાઘડી જૂની પેઢીની પાઘડી કેટલી આપેલી છે? 90,000. અને 90,000 ને તમારે જૂના પ્રમાણમાં વેચવાનું હોય
3:2:1 ના પ્રમાણમાં વેચો તો 45,000 પછી 90,000 ગુણ્યા 2 ભાગ્યા 3 નું ટોટલ એટલે કે 30,000 તો છેલ્લે બાકી રહે 15,000 ફિનિશ તૈયાર પાઘડીને માંડી વાત. ત્યાર પછી નંબર 2 હવે બધી વસ્તુ ક્રમમાં લેવાની. જેમ કે અહીંયા આગળ જો મૂડીના અને પાઘડી બંનેના બધા રૂપિયા રોકડા જ આવે છે. સોરી, બધી વસ્તુ 3-4 વસ્તુ ભેગી આવે છે, વાંધો નહીં. રોકડા આવે છે, ફર્નિચર આવે છે, મોટર કાર આવે છે, વાંધો નહીં. જે આવે એને શું થાય? ઉધાર જ થાય ને. જેટલી પણ વસ્તુ આવે છે બધી ઉધાર. તો સૌથી પહેલા રોકડા આવે છે, તો આ રોકડ ખાતે ઉધાર. રોકડા કેટલા આવે છે? ઓકે, પહેલા પછી લખીએ, પછી ફર્નિચર ખાતે ઉધાર. આ મોટર કાર ખાતે પણ ઉધાર. રોકડા 50,000, ફર્નિચર 40,000 અને મોટર કાર 60,000. હા, આવી રીતે આવે છે. પણ આ બધે વસ્તુ, આ ત્રણ વસ્તુમાં 2 રૂપિયા ભેગા છે. બે વસ્તુના રૂપિયા ભેગા છે. કઈ કઈ? તો એક મૂડીના ભેગા છે, તો આપણે મૂડીના રૂપિયા તો મૂડી ખાતે લખીએ ને. તે એસ ના મૂડી ખાતે જમા અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમના રૂપિયા ખબર છે તો જો આ એસ ની પાઘડી કેટલી લાવ્યો છે? 60,000 રૂપિયા. તો મૂડીના કેટલા હોય એ તમને ગોતતા ન આવડે? સિમ્પલ જ છે ને. આ ત્રણેયનો સરવાળો કરી દઈએ, 60,000 રૂપિયા માઈનસ કરી દઈએ, તો જે વધે એ બાકીના મૂડીના જ હોવાના ને. ઓકે, લોકો કેટલા વધશે? જો 60 કેન્સલ તો 90 વધે. 90,000 રૂપિયા. બે આમનું થઈ. ત્યાર પછી નંબર 3. ચલો, હવે આ પાઘડીનો પ્રીમિયમ જે આપણે જમા કર્યો એટલે પહેલા તો ભાગીદાર વચ્ચે વેચીશું ને. તો નંબર 3 માં આ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. તે કયા ભાગીદારો વચ્ચે વેચવાનું? તો કે જૂના ભાગીદારો. પણ જૂના ભાગીદારમાં R નો જવાબ 0 આવ્યો છે. તો 0 આવ્યો છે મતલબ કે એનું નામ લખવાનું નહીં, ખાલી P અને Q. તો તે P ના ચાલુ ખાતે જમા, તે Q ના ચાલુ ખાતે જમા. કેટલા રૂપિયા છે બાકીના? 60,000 રૂપિયા. આ 60,000 રૂપિયાને કયા પ્રમાણમાં વેચાય? ત્યાગના પ્રમાણ. ત્યાગનું પ્રમાણ તમને અહીંયા આગળ આપેલું છે. તો વેચો ને 60,000 ને 40,000 અને 20,000 રૂપિયા. ચેક કરી જોજો. કેલ્સી છે તમારી પાસે એટલે ઉપયોગ કરીએ છીએ. ચલો, હા, તો ત્રણ વસ્તુ આવી ગઈ. એના રૂપિયા આવી ગયા. મૂલ્યાંકનનો જે પાઘડી હતી એના રૂપિયા આવી ગયા. 12 જૂની પાઘડી તો માંડી વાળી. હવે છેલ્લો પોઈન્ટ, ખાલી જૂના ભાગીદારો અમને રૂપિયા જે મળ્યા ને એ 50% રોકડમાં ઉપાડી જાય છે. ઉપાડી જાય તો લાભ લેનારના મૂડી ખાતે શું કરીએ? ઉધાર કરીએ. હવે અહીંયા કયા કયા ભાગીદારને પાઘડી મળી છે? જુઓ, P અને Q ને પાઘડી મળી તો એ જ લઈ જવાના ને. જેને રૂપિયા મળે એ પોતાના ઘરે લઈ જાય. અહીંયા રૂપિયા P અને Q ને મળ્યા છે તો એ જ ભાગીદારો લઈ જશે ને. તો અહીંયા આગળ આ P ના ચાલુ ખાતે ઉધાર, Q ના ચાલુ ખાતે ઉધાર અને રૂપિયા ઉપાડી જાય છે એટલે ધંધામાંથી રૂપિયા જાય છે. જાય તો રોકડ ખાતે જમા. બોલો કેટલા રૂપિયા ઉપાડી જાય છે? 50%. 40,000 ના 50% કરીએ તો 20,000 રૂપિયા આવે. 20,000 ના 50% કરીએ તો 10,000 આવે. અને બંનેનો સરવાળો કરી દઈએ તો 30,000 રૂપિયા. આવો દાખલો સરસ મજાનો ટેકિંગ આગળ તમને આપેલો. તો બહુ સારા દાખલા છે, ધ્યાન રાખો. સારાનો મતલબ એવો એમ. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ દાખલો ગણીએ. તો આગળમાં દાખલા નંબર 5 જે છે ને સ્કીપ કરવાનો છે. છઠ્ઠો દાખલો ગણવાનો છે.
હવે 6 અને 7 આ બે દાખલા મારા અગત્યના છે એ તમને સમજાવવાના છે બરોબર તો ધ્યાન રાખજો ખાસ ચલો 6 નંબરનો દાખલો MNO 4-3-3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એટલે કે જૂનું પ્રમાણ તમને આપેલું છે 4:3:3 પછી P ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે P ભાગી તરીકે 40000 રૂપિયા રોકડા લાવશે P ના પ્રવેશ બાદ 9 પ્રમાણ આપેલું છે તો આ 9 પણ આપેલું છે બરાબર 1:1:2:1 પેઢીની પાઘડીની બાકી આપેલી છે કે જૂની પાઘડી આપેલી છે વાંધો નહીં પછી ગણતરી ઓકે પછી રકમ વાંચીએ પણ જૂનું નવું ભેગું થયું ને તો ત્યાં શોધતા તો આવડે છે કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ ચલો M N અને O ત્યાં હંમેશા જૂના ભાગીદારો નવો જ મળે M N અને O જૂનો ભાગ 4 ભાગ્યા 10 3 ભાગ્યા 10 અને અહીંયા આગળ પણ 3 ભાગ્યા 10 માઈનસ 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 નવો ભાગ 1 ભાગ્યા ત્રણેયનો સરવાળો સોરી ચારેયનો સરવાળો 1 ભાગ્યા 5 2 ભાગ્યા 5 ગણતરી કરીએ તો નીચે ગુણાકાર 10 * 5 એટલે 50 અહીંથી આમ 5 4 * 5 20 અહીંથી આમ ગુણાકાર 10 * 1 10 તો 10 ભાગ્યા 50 અહીંયા આગળ છેદમાં ગુણાકાર ચોકડી ગુણાકાર કરવાનો છે તો 5 તરીના 15 અહીંથી આમ ગુણાકાર 10 * 1 10 તો 5 ભાગ્યા 50 અહીંયા આગળ ચલો છેદમાં તો ગુણાકાર થઈ ગયો અહીંથી આમ 5 તરીના 15 10 દુના 20 5/50 લ્યો મજા આવી ગઈ O નો જવાબ માઈનસ આવે છે જેમ અગાઉના દાખલામાં કોઈ 0 આવ્યો તો r નો તો r ને ક્યાં લખ્યું નતો હવે અહીંયા આગળ તો માઈનસ આવ્યો તો એક બીજી વસ્તુ થોડી ગણતરી વધી જશે અહીંયા આગળ જ્યારે પણ માઈનસ આવે ને ત્યારે તમારે તંદાની પાઘડી પેઢીની જે મૂલ્યાંકન આપેલું હોવું જોઈએ એટલે કે બધા ભાગીદારોની ભેગી પાઘડી આપેલી હોવી જોઈએ જો નો આપ્યું હોય તો એને શોધવાનું આ દાખલામાં ચેક કરો જે પાઘડીનું મૂલ્યાંકન એટલે કે પેઢીની કુલ પાઘડી નવી હો જૂની તો બાકી આપેલી છે પણ નવી આપી છે તો કે ના તો એ આપણે શોધવાની પેઢીની કુલ પાઘડી અહીંયા લખું છું આ પેઢીની પાઘડી શોધવાની કઈ રીતે તો નવો ભાગીદાર જે રીતે પાઘડી લાવે છે ને એના પ્રમાણમાં શોધવાની નવો ભાગીદાર કેટલા રૂપિયાની પાઘડી લાવે છે 40000 રૂપિયા રોકડા લાવે છે ઓકે જો અહીંયા આગળ આપણે પદ મૂકવાનું નવા ભાગીદારનો ભાગ કેટલો છે 1 1 2 1 છેલ્લો 1 છે 1 ભાગે એ રૂપિયા કેટલા લાવે છે 40000 સિમ્પલ 1 ભાગે કેટલા લાવે છે 40000 તો ધંધાના કુલ ભાગ કેટલા થાય છે અહીંયાથી નવા પ્રમાણમાં 1 ટોટલ 5 છે ભાગ તો 5 ભાગે કેટલા બોલ ભળી આ એક કોના આધારે પાઘડી શોધીએ છીએ નવા ભાગીદારના આધારે નવા ભાગીદારનો ભાગ હિસ્સો પ્રમાણ કેટલું છે અહીંયા એક ભાગ છે M N O P છેલ્લો P એક જે છે આ એક કોનો છે P નો P નો છે તો 1 ભાગે 40000 રૂપિયા રોકડા લાવે છે અંદર લખેલું છે તો ટોટલ ભાગ કેટલા છે 5 તો 5 ભાગે કેટલા તો બોલો હવે ગણતરી તો આવડે ને 40000 ગુણ્યા 5 અને ભાગ્યા 1 લખો કે ના લખો 4 * 20 એટલે કે 2 લાખ રૂપિયાની પેઢીની કુલ પાઘડી મળી પેઢીની નવા ભાગીદારની તો આપેલી જ છે પણ આ પેઢીની પાઘડી શોધવાની ક્યારે શોધવાની તો કે જ્યારે લાભ અથવા જેનું પ્રમાણ જ્યારે માઈનસમાં આવ્યું કોઈ પણ ભાગીદાર ત્યારે તમારે પેઢીની પાઘડી શોધવી ફરજિયાત છે બસ હવે તો આપણે આમ જે રીતે લખીએ છીએ એ જ રીતે આમ ફટાફટ લખતું જવાનું તો સૌથી પહેલે જ આમ આપણે પાઘડીની બાકીની લખીએ જે 50000 છેલ્લું વાક્ય આપેલું છે એ તો આ m ના મૂડી એ પાઘડીને માડી વાળવાની ને m ના મૂડી ખાતે ઉધાર પછી m પછી n આવે ને તો n ના મૂડી ખાતે પણ ઉધાર o ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા જૂની પાઘડી કેટલાની બાકી દર્શાવે છે 50000 રૂપિયાની આ 50000 ને જૂના પ્રમાણ 4 3 3 માં વેચો
કેલ્ક્યુલેટર નો સદુપયોગ કરો તો 20,000 15,000 15,000 20 ને 20 50 ઓકે ડન. ત્યાર પછી નંબર 2 માં જો પહેલેથી વાંચીએ તો મૂડી તરીકે સોરી મૂડીના તો ક્યાં રૂપિયા આપેલા જ નથી સરસ લ્યો વાંધો નહીં તો પાઘડી પેટે 40,000 રૂપિયા રોકડા લાવે છે વાંધો નહીં ચલો તો ડાયરેક્ટ એની આમનું 40,000 રૂપિયા રોકડા આવે તો બે આમનો થશે ને ખબર છે તો રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા રોકડા લાવે છે પાઘડીના તો 40,000 તો 40,000 ઉધાર 40,000 જમા. હવે આ પાઘડીનું પ્રીમિયમ જે છે એ તરત જ ભાગીદારો વચ્ચે શું કરવાનું હોય વેચવાનું હોય તો વાંધો નહીં વેચી દઈએ ચલો હવે આપણે જગ્યા કદાચ ઓછી પડે તો આ બાજુ લખીએ નંબર 3 ચલો પાઘડીનું પ્રીમિયમ અહીંયા આગળ જમા થયું છે તો ભાગીદારો વચ્ચે વેચીશું તો આ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે 40,000 અને તે અત્યાર સુધીના દરેક દાખલામાં આપણે શું કર્યું હતું તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. અગાઉનો દાખલો હતો એમાં એક r નો જવાબ 0 આવ્યો હતો તો 0 ને અહીંયા એટલે કે 8 ને અહીંયા લખ્યો નતો 0 આવે તો લખાય નહીં અને હવે અહીંયા આગળ શું પ્રોબ્લેમ થયો છે o નો જવાબ માઈનસ આવ્યો છે તો પછી તે આપણે જૂના ભાગીદારો ખાતે જમા કરતા ને એની જગ્યાએ જૂના ભાગીદારો તો જમા જ કરવાના પણ જેનો જવાબ માઈનસ આવ્યો છે ને એને ક્રોસ એન્ટ્રી આપવાની એટલે કે જમા કરવાની જગ્યાએ એને ઉધાર કરવાનો તો આ ઓના મૂડી ખાતે ઉધાર એ કેટલા રૂપિયા એ ખબર નથી વાંધો નહીં એ શોધીએ પણ જમા તો ખબર જ છે ને તે જૂના ભાગીદારો m ના મૂડી ખાતે જમા n ના મૂડી ખાતે જમા. o ના ભાગે કેટલા રૂપિયા આવે તો એ તમારે આ જે કુલ પાઘડી શોધીને 2 લાખ એના આધારે તમારે ગણતરી કરવાની 2 લાખ ગુણ્યા એનો જેટલો ભાગ માઈનસ માં આવ્યો છે એ આ 5/50 તો હવે માઈનસ માં આવ્યો છે એટલે ઉધાર કરવાનો પછી માઈનસ ના કેમ તમારે કરવાનું છે તો 2 લાખ ગુણ્યા 5/50 કરો તો કેટલા આન્સર આવે છે 2 લાખ ગુણ્યા 5/25 20,000 રૂપિયા તો આ 20,000 તો હવે ટોટલ 40 ને 20 કેટલા થાય 60 આ 60,000 ને આ પાઘડીનું પ્રીમિયમ છે ને તો એ ત્યાગના પ્રમાણમાં વેચવાનું ઓકે હવે ત્યાગનું પ્રમાણ કયું આવે એ આપણે કાઢી નથી પણ કાઢી દઈએ ચાલો આના 10 અને આના 5 તો 10/5 હવે આ કે આનું તો આવે નહીં ને માઈનસ માં છે તો 10/5 સોરી 10/5 5 જોડે ભાગ ચલાવો તો 2/1 તો 60,000 રૂપિયાને 2/1 માં વેચો તો એનો આન્સર નો કેટલો આવશે 40,000 અને 20,000 રૂપિયા એટલે કે આ માઈનસ વાળો પોઈન્ટ આવે એ પણ આપણે અહીંયા આ લેક્ચરમાં શીખી ગયા. ત્યાર પછી છેલ્લે 7 નંબરનો દાખલો જોઈ લો આ છેલ્લો દાખલો આપણો 7 નંબર બી અને સી એક પેઢીના ભાગીદારો છે ડી ને નવા ભાગીદાર તરીકે પ્રવેશ કરે છે દાખલ કરે છે ડી મૂડી પેટે 50,000 ના પાઘડી પેટે તેના ભાગમાંથી 20,000 માંથી 14,000 રૂપિયા રોકડા લાવે છે વાંધો નહીં ચલો જૂનું પ્રમાણ ક્યાં આપેલું છે તમને રકમ વાંચી એમાં જૂનું પ્રમાણ ક્યાં આવ્યું નથી આવ્યું તો 1/1 ચલો નવું પ્રમાણ આવ્યું છે ક્યાં તો કે નથી આવ્યું તો વાંધો નહીં તો ત્યાગનું પ્રમાણમાં શું થશે 1/1 એટલે એ થવાનું ને ત્યાર પછી બસ તો બીજી ગણતરી તો કોઈ કરવાની જરૂર જ નથી ને ચલો તો આમનોંધ લખી હવે આમનોંધમાં જૂની બાકીની પહેલા આમનોંધ થાય પણ બાકી પણ આપેલી નથી ઓહો તો એના કરતા પણ સહેલું તો પહેલેથી ચલો મૂડીના 50,000 રૂપિયા રોકડા લાવ્યો તો મૂડી માટેની શું આમનોંધ થાય મૂડીના રૂપિયા આવે તો શું કરીએ રોકડ ખાતે ઉધાર તે કયો ભાગીદાર આવે છે ડી તો તે ડી ના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા રોકડા લાવે છે મૂડીના 50,000 રૂપિયા
તો 50,000 ઉધાર, 50,000 રૂપિયા જમા. ત્યાર પછી નંબર 2, તો પાઘડીના રૂપિયા પણ ટોટલ 20,000 છે, પણ એમાંથી 14,000 તો રૂપિયા રોકડા લાવે છે ને. અત્યારે રૂપિયા રોકડા કેટલા આવે છે પાઘડીના? 14,000. તો એની તો બે આમદ આપણને આવડે છે ને, તો એ પહેલા લખી દઈએ પછી બધી વાત કરીએ. તો 14,000 રૂપિયા જે પાઘડીના રોકડા આવે છે એની આમદ રૂપિયા રોકડા આવે, તો આ રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા રોકડા આવ્યા? તો કે 14,000 રૂપિયા, તે આ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 14,000 રૂપિયા. હવે આ જે 14,000 રૂપિયા આવ્યા એને તરત જ ભાગીદારો વચ્ચે વેચી દઈએ, તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અને તે. હવે જૂના ભાગીદારો કયા આપે છે? અહીંયા આગળ બી અને સી, અને ત્યાં તો કે માઈનસ માર્ક નથી આપણને, તો તે બી ના મૂડી ખાતે જમા અને તે સી ના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? પહેલા તો આ 14,000 રૂપિયા. બોલો, આ છે પાઘડીનું પ્રીમિયમ. કયા પ્રમાણમાં વેચાય? ત્યાગમાં. ત્યાગનું પ્રમાણ 1:1, તો 1:1 એટલે સરખા હિસ્સે વેચો, તો 7,000 અને 7,000 રૂપિયા આવે. જો હવે આ છેલ્લો પોઈન્ટ વધારાનો આવ્યો છે, અને જે બાકી રહેતો તો એ પોઈન્ટ પણ અહીંયા આગળ આવી ગયો. કયો પોઈન્ટ? જો ટોટલ પાઘડી હતી કેટલી? પી ની ઉપર લખ્યું છે, જો અહીંયા આગળ લખું છું પી ની પાઘડી ટોટલ કેટલી છે? આ 20,000 રૂપિયાની પાઘડી આપી છે કે નહીં? હવે આ 20,000 માંથી એક 14,000 રૂપિયા તો રોકડા લાવે છે, તો આમાંથી માઈનસ કરો આ 14,000 રૂપિયા આ રોકડા, બરાબર? ટોટલ છે તો પાઘડીના, તો કેટલા રૂપિયા? આ 6,000 રૂપિયા શું કરે છે? રોકડા લાવતો નથી. આવું તમને પણ ખબર પડવી જોઈએ. જો પી ની ટોટલ પાઘડી છે 20,000 રૂપિયા, પી એ કેટલા લાવવાના છે? 20,000, પણ તમને ગુજરાતીમાં જ લખેલું છે કે 14,000 રૂપિયા રોકડા લાવે છે, તો આ 14,000 રૂપિયા તો રોકડા આવી ગયા, તો એ માઈનસ થઈ ગયા. તો બાકી કેટલા હજુ રોકડા લાવ્યો નથી? તો 6,000 રૂપિયા રોકડમાં લાવતો નથી, રોકડા લાવતો નથી. તો 5 નંબરની છેલ્લી આમદ આપણે લખાવી હતી જે ગયા લેક્ચરમાં. જ્યારે ભાગીદાર રોકડમાં પ્રીમિયમ ન લાવે તો જે આવે છે એને ઉધાર કરો. કયો ભાગીદાર આવે છે? ડી આવે છે, તો અહીંયા આગળ ડી ને ઉધાર કરવાનો, જે આવે છે ને એને જ ઉધાર કરી દેવાનો. એટલે કે ડી ના મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડમાં લાવતો નથી? તો કે 6,000, અને તે તો ભાગીદારો વચ્ચે વેચવાના છે ને, તે બી ના મૂડી ખાતે ઉધાર અને તે સી ના મૂડી જમા અને તે સી ના મૂડી ખાતે જમા. તો 6,000 ને સરખા હિસ્સે વેચી દો 3:3, એટલે સોરી 1:1, એટલે કે 3,000 અને 3,000 રૂપિયા. આ રૂપિયા જે વેચે છે માં ત્યાગના પ્રમાણમાં જ વેચાય, કારણ કે આ 6,000 રૂપિયા છે તો પાઘડીના જ ને, ભલે રોકડા લાવ નથી, પણ જો ટોટલ કેટલા લાવવાના હતા? 20,000. 14,000 રોકડા લાવ્યો, 6,000 નથી લાવ્યો, તો 6,000 છે તો પાઘડીના જ ને, એટલે એ પણ વેચાય તો શેમાં? ત્યાગના જ પ્રમાણમાં. અને ત્યાગનું પ્રમાણ 1:1 છે, તો એમ. તો આ હતા આજના લેક્ચરના સરસ મજાના ટૂંકા દાખલા પાઘડી માટેના સ્પેશિયલ. આ જે બધા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે ગણ્યા, એ બધા દાખલા લાસ્ટ લેક્ચરમાં જે આપણે 5 આમનોંધ જોઈ હતી, એ 5 આમનોંધને લગતા જેટલા પણ દાખલા હતા એ બધા આપણે ગણી લીધા. વધારાના દાખલા આપેલા છે, વાંધો નહીં, પ્રેક્ટિસ કરી શકો છો, પછી મને પૂછી શકો છો. હે, પણ બધું તમારે કરવાનું હોય, બધું તો પછી શક્ય ન હોય. પણ હજુ પણ તમને ખબર ન પડી હોય પછી તો શું કરવાનું તમને જાણો છો ને, વિડિયોને તમે ગમે ત્યાં આગળ પાછળ, બાકી તો પ્રેક્ટિસ કરતા રહો. આપણે મળતા રહીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, પ્લીઝ ટેક કેર.